बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। स्वस्ति श्री गणेशाय नमः। बालकृष्ण लाल की जय। गोविंद गोविंद गाओगे, गोविंद गोविंद गाओगे, प्रेम पदार्थ पाओगे, प्रेम पदार्थ पाओगे। हरि नारायण गोविंदा, हरि नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा, हरि नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा। बोलो संतो सब हरि हरि, बोलो संतो सब हरि हरि। मुख पर मोरली अधर धरी, बोलो संतो सब हरि हरि। मुख पर मुरली अधर धरी, गोविंद नाम विसारोगे, गोविंद नाम विसारोगे, जीती बाजी हारोगे, जीती बाजी हारोगे। गोविंद नाम विसारोगे, जीती बाजी हारोगे। राम कृष्ण भजो बारंबार, राम कृष्ण भजो बारंबार। सुदर्शन चक्र है रखवारा, राम कृष्ण भजो बारंबार। सुदर्शन चक्र है रखवारा, हरि नारायण गोविंदा, हरि नारायण गोविंदा। भज राम कृष्ण गोविंदा, भज राम कृष्ण गोविंदा, हरि नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा। गोविंदा 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 गोविंदा, हरि नारायण गोविंदा। राम नाम लड्डू, राम नाम लड्डू, गोपाल नाम खीर, राम नाम लड्डू, गोपाल नाम खीर। हरि को नाम मिश्री आए, हरि को नाम मिश्री आए, गोल गोल पी, गोल गोल पी। हाथ में लड्डू मुख में पान, हाथ में लड्डू मुख में पान। 12 वर्ष के वीर हनुमान,
पान, हाथ में लड्डू मुख में पान, 12 वर्ष के वीर हनुमान। भजत करत बुलावत राजा, भजन करत बुलावत राजा, नहीं आवत तज बाल समाजा, नहीं आवत तज बाल समाजा। हरि नारायण गोविंदा, हरि नारायण गोविंदा, जग नारायण गोविंदा, हरि नारायण गोविंदा, जग नारायण गोविंदा। बोलिए बाल कृष्ण लाल की जय। આપણા જીવનનું ગાડું એ આદિશક્તિ શ્રી હરિ નારાયણ ભગવાન જ હકાવે છે ને. આપણી કીધે કે બીજા કોઈ કીધે કઈ જીવનનું ગાડું થોડું હાલે, અને આપણને ખબર ન હોય. એ તો જે ચલાવતા હોય ગાડું આપણા જીવનનું, એ ક્યાં લઈ જાય એ આપણને કાંઈ કહે નહીં. એ તો આપણે જ્યાં લઈ જાય ત્યાં આપણે એને કીધું કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાનું. એ આપણે એને સોંપી દીધું જીવનનું ગાડું ચલાવવાનું, તો પછી આપણને શું જરૂર કે ક્યાં લઈ જશે ને ત્યાં શું હશે ને. હરી ગાડું ચલાવે પછી કાંઈ ઘટે. આપણે કાંઈ જાણવાની એ જરૂર નહીં, અને એ રસ્તોય ન ભૂલે. અને અર્જુનનો રથ હલાવ્યો હતો બસ, અને બોડાણા ભગતનું ગાડું હલાવ્યું હતું. એકવાર વાલા ભક્તો, આ બાલ સ્વરૂપ એ દૂધ પીતા હતા માનું, અને માને પૂછ્યું, મૈયા તને પૂત પ્યારો કે દૂધ? હવે યશોદાને યાદ આવી ગયું હો કે મેં ચૂલા ઉપર ગાડું, અરે ચૂલા ઉપર દૂધ. આવું તો થાય જ વાલા ભક્તો, કારણ કે અમે વક્તા, અમે કથાઓ કરીએ, પણ અમારે પ્રભુની પરીક્ષામાંથી પાસ તો થવું જ પડે. એટલે તમારે કાંઈ ભૂલ પડે, આડાવડું થઈ જાય તો સીધું સીધું કરીને ધ્યાનમાં લેવાનું. એટલે યશોદાને ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું, એ યાદ આવી ગયું. પૂત પ્યારો કે દૂધ એમ કીધું ને, એટલે કે જો પૂત પ્યારો હોય તો દૂધ ભલે ઉભરાઈ જાય ચૂલા ઉપરથી, કારણ કે દૂધ પ્યારું નથી, પૂત પ્યારો છે. પણ યશોદાએ તો લાલનને જમીન ઉપર છુવડાવી અને ઝડપથી દોડ્યા હો, કે દૂધ ઉભરાઈ ન જાય, ચૂલા ઉપર મૂક્યું છે. તો બાલકૃષ્ણને
અને લાલનને ખબર પડી ગઈ કે માં એને પૂત પ્યારો નથી પણ દૂધ પ્યારું છે. હવે આ સમયમાં તૃણાવ્રત નામનો દૈત્ય એ આવ્યો. કંસે મોકલો હતો ને આ લાલનને મારવા માટે. એ તૃણાવ્રત એટલે વંટોળિયાનું સ્વરૂપ, એ તો આપને ખબર જ હોય ને. હવે લાલન એમણે પોતાનું સ્વરૂપ અને પોતાનું વજન સાવ ઓછું કરી નાખ્યું અને વંટોળિયો લાલનને આકાશ માર્ગે લઈ ગયો. અને લાલનને તો મજા પડી, આનંદ થયો બાલ સ્વરૂપને, કે આટલે ઊંચે તો હું કોઈ દી ગયો નથી અને આટલે ઊંચેથી કેટલું મજાનું ગોકુળિયું ગામ દેખાય છે. જેમ આપણે હેલિકોપ્ટરમાંથી કે વિમાનમાંથી જોઈએ તો આપણને ગામ કેવું સરસ રળિયામણું લાગતું હોય. એટલે મજા પડી લાલનને. હવે તૃણાવ્રત એ તો મથુરા તરફ લઈ જવા માંડ્યો. ગોકુળ એની હદ આવી ગઈ. લાલન બાલ સ્વરૂપે કહ્યું કે હજી મારે મથુરા જવાને વાર છે, તું ન્યા મને લઈ જામાં. છતાંય બળજબરી આ કરવા માંડ્યો તૃણાવ્રત. દૈત્ય હતો ને, દૈત્યને તમે કાંઈ પણ બોલો એટલે એ બળજબરી કરે છે. અને લાલને તૃણાવ્રતનું ગળું દબાવી અને મારી નાખ્યો. હવે ઊંચે ઊંચે હતો ત્યાંથી જમીન ઉપર પટકાણો. અને લાલન એમણે પણ સાથે સાથે નીચે જમીન ઉપર આવ્યા. તૃણાવ્રતનું તો મૃત્યુ થયું. લાલને આ મૃત દૈત્ય તૃણાવ્રત પાસેથી જશોદા માએ ઉચકી લીધો અને પ્રેમ કરવા લાગ્યા કે મારા લાલાને ક્યાંય લાગ્યું તો નથી ને, કાંઈ ઈજા તો નથી થઈ ને. એકવાર યશોદાજીએ જોયું કે આ લાલન બાળ સ્વરૂપ ઘણું દૂધ પીએ છે. એલા આટલું બધું દૂધ ન પીવાય. અને માફક નહીં આવે. માને ચિંતા થવા માંડી. ત્યારે લાલને કહ્યું કે માં, હું એકલો જ તારું દૂધ નથી પીતો, આખું બ્રહ્માંડ મારામાં છે અને આખું બ્રહ્માંડ તારું દૂધ પીએ છે. માં, તું મારા મોઢામાં જોઈ લે. અને લાલને મોખ પોતાનું ખોલ્યું, મોઢું ખોલ્યું
અને માએ જોયું તો એમાં આખું બ્રહ્માંડ દેખાણું હો. હા, નદી, સરોવર, પર્વતો, આ લાલનના મુખમાં આખું બ્રહ્માંડ. અને યશોદાને તો ડર લાગ્યો કે આટલું બધું લાલનના મુખમાં. પણ વાલા ભક્તો, આ તો પ્રભુની બાળ લીલા છે. પ્રભુ જેટલી લીલા કરે એટલી ઓછી હો. અને આખી કથા ખૂબ જ આનંદ કરાવે. અને આજે આ કૃષ્ણ એની લીલા બધી એ આપણે બધાએ વિગતવાર જ કથા કરવાની. અને કોઈ જાતની ઉતાવળ કોઈએ કરવી જ નહીં. જો કોઈને કાંઈ કામ હોય અગત્યના, તો કથા છોડીને જવું હોય તો અત્યારે તમે જાવું. એમાં બધી છૂટ છે. ગમે ત્યારે આવવું, ગમે ત્યારે જવું. અને કથા સાંભળવી, બીજાને સાંભળવા દેવી. અને નહીંતર જેમ આપની અંદર લાલન બિરાજે છે એ કેમ કરો. અમારે કોઈ જાતનો વાંધો નથી પ્રિય ભક્તો. અને અમે તો બોધ આપવા માગીએ છીએ હો, કે જગતમાં આપણે બધાએ આવ્યા તો બધા એકલા જ આવ્યા હતા કે કોઈની હારે કોઈ આવ્યું હતું? એમ નહીં. ઘણા જોડિયા ભાઈ હોય, જોડી બહેન હોય, જોડકી એક બેન ને એક ભાઈ જન્મે, એમ નહીં. પણ આમ એકલા જ આવ્યા હોય કે બીજા કોઈને લઈને આવ્યા હતા? કોઈ ઊંચો હાથ કરો. અને હા તો ઊભા થાવ અને કયો કે એકલા જ આવ્યા હતા. હા, પછી બ્રહ્માંડમાંથી, આ પૃથ્વીમાંથી જવાના એ તો પાકું ને. બધાએ જવાનું એ તો પાકું જ ને. સમય અને બધું અલગ અલગ હોય. ત્યારે એકલા જ જવાના કે કોઈ ભેગું આવે મૂકવા? હા, એકલા જ જવાના. તો આ બોધ આપણને લાલન બાળ સ્વરૂપે સમજાવ્યો છે. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના, સંગી વિના, એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના, સંગી વિના, એકલા જવાના. એકલા જવાના અમે, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના, સંગી વિના, એકલા જવાના. કાળજાની કેડીએ કાયાના સાથ દે, કાળજાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે, કાળજાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે,
કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે પોતાના વિનાના, સાથી વિના સંગી વિના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના મનવા, એકલા જવાના, આપણે એકલાને કીર્તા રે એકલો, આપણે એકલાને કીર્તા રે એકલો, આપણા જીવોને તેનો આધાર એકલો, આપણા જીવોને તેનો આધાર એકલો, એકલા રહીએ ભલે, એકલા રહીએ ભલે, વેદના એ સહે ભલે, વેદના એ સહ્યે ભલે, એકલા રહીને ભેરું થાય બધાના, એકલા રહીને ભેરું થાય બધાના. સમજાય છે ને? આપણે ભલે એકલા રહી, પણ આપણે બધાને ટેકો, બધાને સાથ, બધાને ભેરું થવું. એ ભેરું એટલે મિત્ર, ભેરું એટલે ભગત. સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના મેં, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના અમે, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. પ્રિય ભક્તો, આ કૃષ્ણ એનું પ્રાગટ્ય થયું એટલે હવે આપણને બધા ભક્તોને ખાસ આનંદ જ કરાવશે, અને ગોપીઓને તો બસ રાસ લેવડાવશે. અને આપણે તો છૂટ છે હો. હા, કોઈ જાતની ટોક નથી. આપને છૂટ કે ગમે ત્યારે રાસ લેવા હોય તો ઊભું થઈ જાઓ, એટલે અમે કથામાં રાસ લેવડાવશું. આપને અમે વાતો કરવાનું મન થાય, આપને અમે આનંદ ન થાય કથામાં, તો રાસ લઈ લેવો. અને અમને ખબર પડે આપ ઊભા થઈ જાવ તો કે આપને હવે કથામાં જરાક આ અટકાય જ છે, તો રાસ લેવડાવશું. અને દિવ્ય કથાઓ આપણે કરવી છે. આ ભાગવત છે ને, એ આપણે બૃહદ ભાગવત, એટલે બહુ વિસ્તૃત, કે લગભગ આ ભાગવતનું બધું જ આપણે કહી દેવું છે. નહીંતર બીજે ક્યાંય કથા કરવા જઈએ
તો 7 દિવસમાં તો કથા, અને એમાંય પાછું ટાઈમ ઓછો હોય. પણ આપણે કોઈ જાતની પાબંદી કે મર્યાદા કે કોઈ ટોકટોક કે કાંઈ નથી. તમે જુઓ છો ને અહીંયા કોઈ વોલેન્ટિયર છે, કોઈ કહે છે કે તમે વાતું નહીં કરો, અહીંયા બધી છૂટ છે. યશોદા લાલનને પારણામાં સુવડાવ્યા. એણે પડખું બદલાવ્યું ને લાલને, પછી પારણામાં સુવડાવે છે. અને લાલન તો આમ મોઢું એવું મલકાવે ને, એ તો આપણને આવડે નહીં. કદાચ તમને કે અહીંયા ઘણી ગોપીઓ હોય, માતાઓ હોય, તો એને ખબર હોય કે નાનું બાળક મોઢું મલકાવે કેવું લાગે, સુંદર મજાનું. બાળક હસે, મોઢું મલકાવે તો બહુ પ્રેમ ઉત્પન્ન થાય હો માને, અને બાળકને ચૂમવા લાગે. અને આ તબક્કે આપણે આપણો ભાવ કથામાં રજૂ કરવાનો છે. તમે પણ સાથે સાથે અમને સપોર્ટ કરજો, ટેકો આપજો, અને એ તમારી ભક્તિ થઈ જશે પ્રિય ભક્તો. અને ભક્તિ કરી હશો તો ક્યારેક કામ લાગશે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, કનૈયો મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. એને ઝૂલાવે ગોકુળની ગોપી, એને ઝૂલાવે જશોદા માત રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ મારો બોલે કાલું કાલું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું, ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું, કે નાના નાના ડગલા રે ભરાવું, કે નાના નાના ડગલા રે ભરાવું, ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું, ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું, કે નાના નાના ડગલા રે ભરાવું, ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને
આંગણિયામાં નચાવું ગોપાલ તને, આંગણિયામાં નચાવું ગોપાલ તને, રમકડા લઈ આપું ગોપાલ મારો બોલે કાલું કાલું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને કુમુદીની રમાડે, ગોપાલ તને કુમુદીની રમાડે, કે હાથમાં ઘૂઘરડો વગાડે, કે હાથમાં ઘૂઘરડો વગાડે, ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ તને રમકડા લઈ આપું, કે પ્રાતઃ સમયે આવીને જગાડે, કે પ્રાતઃ સમયે આવીને જગાડે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. આ પ્રિય ભક્તો, ગોપીઓ પણ આ નાના બાળકને બહુ પસંદ કરતી હોય છે અને બધું શીખવી દે. ગોપીઓ, ગોપીઓને બધું આવડતું જ હોય. આપણે પણ ઘરમાં નાનું બાળક હોય તો એના માં હોય, કોઈ આપણે ઘરે મહિલા આવે તો એ નાના બાળકને બધું શીખડાવે. એમ ગોપીઓ પણ લાલનને બધું શીખડાવે અને ચતુર બનાવી દે, બહુ બુદ્ધિમાન બનાવી દે ગોપીઓ પણ. આમ તો પ્રભુને બધું આખા બ્રહ્માંડના માલિક છે, 14 બ્રહ્માંડના માલિક 12 સ્વરૂપે પધાર્યા છે, પણ એ તો એવી લીલા કરે છે. એટલે ગોપીઓ એકવાર તો લાલનને કહે કે લાલા અહીંયા આવ. હાથ કોને કહેવાય? તારા હાથ ક્યાં? તો લાલાને પોતાના 2 હાથ બતાવ્યા અને કહ્યું કે આને હાથ કહેવાય. એવી જ રીતે બીજી ગોપીએ કીધું કે લાલન કાન કોને કહેવાય? તારા કાન ક્યાં? તો લાલન એ તો એ ગોપીની પાસે ગયા દોડતા દોડતા અને એની ગોદમાં જઈ અને ગોપીના કાન 2 પકડ્યા 2 હાથે અને કીધું કે આને કાન કહેવાય. ગોપી તો ગોપીએ પૂછ્યું કે લાલા આ તે તારા કાન કેમ ન બતાવ્યા? તારા કાન કેમ પકડ્યા નહીં અને મારા કાન પકડવા આવી ગયો? ત્યારે બાળ સ્વરૂપે કહ્યું કે ગોપી મેં તારો ક્યાં અપરાધ કર્યો છે તો હું મારા કાન પકડું? મેં તારો અપરાધ કર્યો હોય તો હું મારા કાન પકડું? આટલા બધા ચતુર બાળ સ્વરૂપ. એક ગોપી તો પોતાના ફળિયામાં આ આપણે બાળ લીલા કહેવાનો પ્રયત્ન કર્યો છે વાલા ભક્તો. એક ગોપી હતી પોતાના ફળિયામાં ગોબરનો ઢગલો કરતી હતી. થોડે આગેથી લઈ આવે ટોપલામાં ગોબર
અને ફળિયામાં નાખે. ઘણાને ખબર હોય ગોબર આગળથી લઈ આવીને ફળિયામાં એક જગ્યાએ ભેગું કરે. કંઈ કામ લાગે એ તો, પણ એ આપણો વિષય નથી, આપણે પછી શીખી લેશું. ત્યાં લાલન બાળ સ્વરૂપ ત્યાં જોયા અને કીધું, એ લાલા અહીંયા. તો લાલા આવ્યા અને કહ્યું કે વાંથી ગોબર તું લઈ આવ અને અહીંયા નાખ મારી સાથે. અને નાની ટોપલીમાં લેતો આવ, નાની ટોપલી લઈ લે તું, તારી કીધું ઉપડે એટલું. પછી લાલને કીધું કે ગોપી, તું મને કાંઈક મૂલ્ય તો આપીશ ને? કે ના. એ કે હા ચોક્કસ આપીશ. તો લાલન ચતુર હતા, બહુ બુદ્ધિમાન. એણે કીધું પણ હિસાબ કેવી રીતે રાખશું? તો ગોપીએ કીધું કે લાલા, તું જેટલા ફેરા કરીશ ગોબરના, અહીંયા ફળિયામાં નાખીશ, એટલી ટપકીઓ તારા મુખ ઉપર હું કરતી જઈશ. હવે એક ટોપલી લાલન નાખે એટલે એક ટપકી, આવી રીતે ઘણી ટપકાઓ આમ આપણે ગોપીએ કરી દીધા. અને દૂરથી જશોદા મૈયા જોઈ ગયા હો. અને જશોદાએ તો દોટ મૂકી, એ લાલા આ શું કરે છે? આવી રીતે આખું મોઢું તો જો તારું. અને ગોપીને પણ ઠપકો દીધો મા યશોદાએ કે ગોપી, તને નથી ખબર પડતી? તું આ બાળ લાલનને આખું મોઢું તે તો જો ગોબરના ટપકા 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 કરી દીધા. અને મા યશોદાએ તો લાલનનો હાથ પકડી અને તરત લઈ ગયા, હાલ મારી સાથે ઘરમાં. એટલે ગોપી પછી કાંઈ રોકી તો ન શકે. અને લાલન એ તો લીલા કરે બધી, તો એ માની હારે ગયા. માએ એને તરત નવડાવી દીધો. ગોબર ભરાઈ રહ્યો હતો. તો પછી કપડાં લાલનને બદલાવી, અને લાલન તો પાછા ઘરમાં ન રહીએ, એ તરત જ આવ્યા. એને હિસાબ કરવાનો બાકી હતો ને લાલનને. તો ગોપીની પાસે આવ્યા. ગોપી હજી એ ગોબર ફળિયામાં નાખતી હતી, ઢગલો કરતી હતી. એને કીધું, ગોપી મને મૂલ્ય તો આપ. ગોપી કહે કે હિસાબ ક્યાં? તારું મોઢું તો ચોખ્ખું થઈ ગયું, હિસાબ તો હવે રહ્યો નથી. કેટલા ટોપલા ને કેટલો હિસાબ ને કેટલું મૂલ્ય ને એ કેમ ખબર પડે? તો ગોપીએ લાલનને પછી કાંઈ ન આપ્યું. ગોપી આવી રીતે લાલનને બાળ લીલા કરાવતી અને લાલન પણ આનંદ કરાવતા ગોપીઓને હો. પછી ગોપીએ કીધું કે હે લાલા, અહીંયા આવ, ઓરડામાં આવ. તો છાશ પીવી છે ને તારે? લાલન કહે કે હા. એને એમ થયું કે આ ગોપી જબરી છે હો. એક તો કાંઈ મૂલ્ય આપ્યું નહીં અને પછી છાશે નહીં આપે. એટલે ગોપીએ તો એક છાલિયું ભરી અને છાશ લાલનની પાસે મૂકી. લાલન કાંઈક વિચારે
એ પહેલાં ગોપીએ પાછું છાલિયું લઈ લીધું. એ કે લાલા પેલા નાચ કર, તને નૃત્ય સારું આવડે છે, તું નાચ કર તો છાશ આપું. હવે લાલનને તો શું કરે, નકર છાશે ન આપે, જેમ મૂલ્ય કાંઈ ન આપ્યું એમ. તો લાલને તો નૃત્ય કર્યું, એવા સરસ લાગે. બાળ સ્વરૂપ જ્યારે નૃત્ય કરે ને ત્યારે. અને ગોપીઓ અને આ બધી સ્ત્રીઓ લાલનને બહુ પ્રેમ કરે. પ્રેમથી જ લાલન વશ થાય છે હો. એને કોઈ ધન, એને કોઈ મિલકત, એને બીજી કાંઈ નથી જરૂર. એક ભક્તિ અને પ્રેમ. ભક્તિ કરો અને પ્રેમથી પ્રભુ તમારી પાસે દોડતા આવે. અને પ્રેમ ન હોય તો ભગવાન ક્યાંથી આવે? આપણે પણ તમે રાસ ન લેતા અત્યારે તો આપણે એક લીટી, કારણ કે આપણે તો ઘણા, તમે થાકી જાશો એટલા બધા આપણે કથામાં રાસ લેવાના છે હવે. અને બાળ લીલા અને કૃષ્ણ તો આનંદ જ કરાવે ને. અને આપણે ભક્તિ કરીએ તો આપણને આનંદ કરાવે. આપણે તો એક આ કથાનો ભાવ રજૂ કરવા, તમને સ્મરણ, તમને યાદ કરાવવું છે. શેષ મહેશ ગણેશ દિનેશ, શેષ મહેશ ગણેશ દિનેશ, સુરેશ હું જાહી નિરંતર ધ્યાવે. જાહી અનાદિ અનંત અખંડ, જાહી અનાદિ અખંડ અનંત અખંડ, અછેદ અભેદ સુભેદ બતાવે. નારદ સે સુખ વ્યાસ રટે, નારદ સે સુખ વ્યાસ રટે, પછી હારે તઉ પુનિ પાર ન આવે. નારદ સે સુખ વ્યાસ રટે, પછી હારે તઉ પુનિ પાર ન આવે. તાહી અહિર કી છોહરિયા, છછિયા ભર છાછ પે નાચ નચાવે. તાહી અહિર કી છોહરિયા, છછિયા ભર છાછ પે નાચ નચાવે. આ આહિરની છોકરીઓ આ છાલિયું છાશનું પીવડાવીને આ 14 બ્રહ્માંડના અધિકારી કે તપસ્વીઓ નહીં નથી સરળતાથી પ્રસન્ન થતા. અને આ છાલિયું ભર છાશ, અને એનાથી એને નાચ નચાવે. અને આપણે તો પ્રેમથી ભગવાન રાજી થાય એ તો તમને યાદ જ છે ને. અને આપણે પેલા કથામાં કીધું કે હજી એ પાછું કહેશું. દુર્યોધન કે મેવા ત્યાગી, દુર્યોધન કે મેવા ત્યાગી, સાગવી દુર્ગર ખાઈ, સાગવી દુર્ગર ખાઈ પ્રભુજી. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. झूठी बैर सबरी के खायो, झूठे बैर सबरी के खायो. बहुविधि स्वाद बतायो,
પ્રભુજી બહુવિધિ સ્વાદ બતાયો. આપણે બહુ વધારે નથી લાંબુ કીર્તન કરવું, પણ આપણે કથા એ બહુ અને શક્ય એટલું અને આપને આનંદ થાય એટલા માટે આપણે સુંદર મજાનો એક રાસ લેશું અને આપ પણ ગાજો અને બોલજો. અને એમ કહેવામાં આવ્યું છે કે તમે ઘરમાંય એકલા જો ગાવ ને તો તમારા અંદર પ્રેમ ભાવ જાગે, એવું કથામાં કહેવામાં આવ્યું છે. અને ભગવાનની કથાનું તમે ચિંતન કરો, ભગવાનની કથાનું અને ભગવાનનું તમે રટણ કરો, એના વિચાર કરો ઘરમાં કામ કરતાં કરતાં, તો જે કાંઈ કામ હોય એ સફળ થાય. રસોઈ બનાવતા હોય તો રસોઈ છે એ પ્રસાદ બની જાય છે. તો તમે બધાય સાથ આપજો અને આપણે બાલકૃષ્ણ લાલનને આનંદ કરાવીએ અને એ આપણને આનંદ કરાવે. આ એક જાતની લીલા છે. એ શ્રાવણ જલ બરસે સુંદર સરસે, શ્રાવણ જલ બરસે સુંદર સરસે, બાદલ બરસે અંબર से, बादल बरसे अंबर से, तरुवर गिरिवर से लता लहर से, नदिया पर से सागर से, तरुवर गिरिवर से लता लहर से, नदिया पर से सागर से, ए दंपति दुख दर से, ए दंपति दुख दर से, सेज समर से, लगत जहर में दुखकारी, लगत जहर से दुखकारी, कह राधे प्यारी मैं बलिहारी, कह राधे प्यारी मैं बलिहारी, गोकुल आओ गिरिधारी, अजरे गोकुल आओ गिरिधारी. ए कानूड़ो मांग्यो देने जसोदा मैया, कानूड़ो मांग्यो देने, कानूड़ो मांग्यो देने जसोदा मैया, कानूड़ो मांग्यो देने. આજની રાત અમે રંગ ભર રમશું, આજની રાત અમે રંગ ભર રમશું, પ્રભાતે પાછો માગી લેને જશોદા મૈયા, પ્રભાતે પાછો માગી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. આજની રાત અમે રંગભર રમશું, આજની રાત અમે રંગભર રમશું, પ્રભાતે પાછો માગી લેને જશોદા મૈયા, પ્રભાતે પાછો માગી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, એ કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. કાનુડો કાનુડો રંગીલો કાનુડો, એ કાનુડો કાનુડો રંગીલો કાનુડો, જવતલ ભાર અમે, એ જવતલ ભાર અમે ઓછો નવ કરીએ,
જવતલ ભાર અમે ઓછો નવ કરીએ, સકલ ભાર અમે ઓછો નવ કરીએ, સકલ ભાર અમે ઓછો નવ કરીએ. એ ત્રાજવે તોડી તોડી લેને જશોદા મૈયા, ત્રાજવે તોડી તોડી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાંબીને કડલા હળફટ મેલિયા, કાંબીને કડલા હળફટ મેલિયા, હાર હૈયાનો માગી લેને જશોદા મૈયા, હાર હૈયાનો માગી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. ભાઈ પ્રતાપ કહે પ્રભુ નારાયણ સ્વામી, ભાઈ પ્રતાપ કહે પ્રભુ નારાયણ સ્વામી, ચરણ કમળ ચિત દેને જશોદા મૈયા, હે ચરણ કમળ ચિત દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, એ કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. વાલા ભક્તો, આપણે લાલન કહીએ છીએ, લાલો કહીએ છીએ, બાળ સ્વરૂપ કહીએ છીએ. આમ આપણને જે ખબર નથી કે આનું નામ શું, એ આપણે પછી એનું નામ પડશે તો આપણે એને નામથી બોલાવશું, નહીતર આપણને ક્યાં ખબર છે. અને ભાગવતજીમાં હજી સુધી નામ નથી પાડ્યું નથી. પહેલાના વખતમાં તો પ્રિય ભક્તો જેને ભક્તિ હોય, જ્ઞાન હોય, એને ખબર બધી પડી જાય કે આનું ભવિષ્ય કેવું, અને એ પ્રમાણે નામ પાડે. એટલે નામ થોડું મોડું પડે તો પણ ગમે તે નામ ન પાડે. અને નામ તો સંગત હોવું જોઈએ. એનું ભવિષ્ય મોટો થાય ત્યારે અને વૃદ્ધત્વ આવે, ગઢપણ, ત્યારે પણ નામ તો એવું પાડવાનું હોય છે કે બાળક હોય, યુવાન થાય, ગઢપણ આવે તો પણ નામ શોભે એવું હોવું જોઈએ, એમ કહેવામાં આવ્યું છે. અને નામ પ્રમાણેના ગુણ એનામાં હોય એવું નામ જ પાડવાનું. તો આ નામ કેવું પાડવું એ બાબતમાં અને હવે આપણે નામકરણ એનો વિધિ એ પણ આપણે કહેવાનો છે. અને આચાર્ય શ્રી મારફતે નામ પડાવ્યું છે. બહુ વિદ્વાન મહાતપસ્વી ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપાહા વ્રજમ જગામ નંદસ્ય વાસુદેવ પ્રયોદિતઃ.
શ્રી સુકૌવાચ હે રાજન, યાદવ કુળના કુલગુરુ ગર્ગાચાર્ય મહાન તપસ્વી હતા હો. વાસુદેવજીએ પ્રેરણા કરી હતી કે ગુરુદેવ, તમે ગોકુળમાં યશોદા તથા નંદ બાવાને ત્યાં જાઓ. એમ કહેવાય છે હો. ગર્ગાચાર્ય શ્રી એટલે પધાર્યા. નંદ યશોદાએ સ્વાગત કર્યું, પૂજન કર્યું. આચાર્ય શ્રીનું જ્યોતિષા મયનમ સાક્ષાદ યત જજ્ઞાન મતિન્દ્રિયમ પ્રણીતમ ભવતા યેન પુમાન વેદ પરાવરમ. હે ગુરુદેવ, અમે ઘણા સમયથી વાટ જોઈએ છીએ. હે ગુરુદેવ, જ્યોતિષશાસ્ત્ર મારફતે પ્રત્યક્ષ રીતે જાણી શકાય છે કે શું નામ શાસ્ત્રોમાં પાડવું એવું પણ કહ્યું છે. અને આપ મહાજ્ઞાની છો, આપ બ્રાહ્મણ છો. બ્રાહ્મણ જન્મથી જ ગુરુ ગણાય છે. આવું ભાગવત કથામાં આવે છે હો વાલા ભક્તો. એટલે કોઈએ એમ ન માનવું કે બ્રાહ્મણ જન્મથી મહાન ગણાતા હોય, ગુરુ ગણાતા હોય તો અમે કાંઈ પાપ કર્મ કરીને આવ્યા છીએ બીજા બધાય? તો આવું કોઈએ વિચારવું નહીં. કથા તો શુદ્ધ અને સત્ય છે કે બ્રાહ્મણને જન્મથી ગુરુ ગણાય. અને બ્રાહ્મણ એ પ્રભુને પ્રિય છે, પ્રભુનું જ પ્રાગટ્ય છે એવું કહેવામાં આવ્યું છે. એટલે આચાર્ય શ્રી, આપ અમારા બંને બાળકોના એમનું ભવિષ્ય જેવું હોય એ પ્રમાણેનો નામકરણ વિધિ કરી આપો, જેથી નામ મુજબ એના ગુણ ધરાવે. ભવિષ્યમાં જેવો થવાનો હોય આ બાળક, એ પ્રમાણે એનું નામ આપ જાણી અને પાડી દો. અમને કબૂલ છે. આચાર્યશ્રીએ કહ્યું, હું યાદવોનો કુળગુરુ છું. હું જો નામકરણ કરીશ તમારા બાળકોનું તો અત્યારે જ બધાને ખબર પડી જશે કે દેવકી વાસુદેવનો પુત્ર એ આ જ છે. કંસ તુરત જ આને મારવાના કાર્યો વધારી દેશે. ત્યારે નંદ બાવાએ કહ્યું, કોઈને ખબર નહીં પડે ગુરુદેવ, ખાનગીમાં કોઈને ભેગા નહીં કરીએ અને ગૌશાળામાં નામ પાડીએ, ત્યાં કોઈ નહીં આવે. માત્ર બસ આપ અને બાળકો અને એની માતાઓ. જાહેરમાં નામકરણની વિધિ નહીં કરીએ અને કોઈ ઉત્સવ નહીં મનાવીએ. હવે વિધિ કરવા નામકરણની રોહિણી તથા જશોદા
એ બેય પોતાના બાળકોને બદલી નાખ્યા. રોહિણીએ પોતાનું બાળક જશોદાને આપી દીધું, જશોદાએ પોતાનું બાળક રોહિણીને આપી દીધું. આચાર્યશ્રીને કાંઈ પરીક્ષા કરો આચાર્યશ્રીની, કે આચાર્યશ્રી ખોટું નામ પાડી દે છે, ખોટું કરે છે, એને ખબર પડી જાય છે કે નથી પડી જતી કે આપણે બાળકો બદલી લીધા છે, એવી પરીક્ષા કરવા આ મહિલાઓનું આમ ખોટું ન લગાડતા. પણ મોટે ભાગે એવું હોય કે એ પરીક્ષા કરીને પછી ચકાસણી કરે પછી જ એ કાંઈ પણ કરે. અને તમે જુઓ તો ઘણી વખત તો સબ્જી લેવા માટે જાય તોય એમાંથી સબ્જી પેલા એ કે ટુકડો લાવ ચાખી લઉં, કડવી છે કે મીઠી છે સબ્જી, એ ચાખ્યા વગર ન કરે. એટલે પ્રમાણ એટલે ત્યારથી લગભગ હાયલું આવતું હોય એવું લાગે છે. આમાં કોઈ ગોપીઓ મહિલાઓ એમણે ખોટું ન લગાડવું, પણ આ તો કથામાં પ્રસંગને અનુકૂળ છે. અને પરીક્ષા કરવા માટે બાળકો બદલી લીધા. યશોદાની પાસે બાળક હતો એ કોણ હતો? રોહિણીનો. તો આચાર્યશ્રીને ખબર પડી ગઈ, એણે આંગળી ચીંધી અને બતાવ્યું, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ આખ્યા યતે રામ ઇતિ બલાધી કયાદ બલમ વિદુઃ યદુનામ પૃથગ ભવાત સંકર્ષણ મુસંત્યુત. આ રોહિણીનો પુત્ર છે, યશોદાનો પુત્ર નથી. ભલે યશોદાના ખોળામાં રાખ્યો પણ છે રોહિણીનો પુત્ર, અને એનું નામ રોહિણેય પડે છે. અને આ બાળક પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને પોતાના ગુણોથી બહુ જ આનંદ આપશે. આવા ગુણ તો બહુ ઓછા, અને કળિયુગમાં તો બહુ ઓછા પ્રમાણમાં હોય છે કે કોકને આનંદ આપે એવા ગુણ ક્યાંથી કાઢવા. હવે અને એ પરમાત્માની ભક્તિ કરી હોય અને ભક્તિનું ભાતું લઈને આપણે આવ્યા હોય તો જ આપણે બીજાને આનંદ આપી શકીએ, બીજાને મદદ કરી શકીએ, અને તો જ ભગવાનની ભક્તિ કરી શકાય અને આપણી ઉપર પણ ભગવાનની કૃપા થાય. એટલે નામ પાડ્યું એનું રોહિણી. પછી સગા સંબંધીઓને મિત્રોને પોતાના ગુણોથી ખૂબ જ આનંદ આપશે. એટલે આનું નામ વધારાનું એક પડે છે. કયું? રામ. એટલે રોહિણી પછી રામ. અને આ બાળકનું બળ એટલું બધું કે એની કોઈ સીમા જ નહીં. એટલું બધું બળ આ બાળકનું થશે. તો હવે આનું વધારાનું એક નામ બળરામ એ પણ કહેવાશે. એને બળરામે કહેશે. અને બધા કુટુંબ મિત્રોને એકઠા કરશે, ભેગા કરશે. કોઈને કાંઈ અણબનાવ કે વાંધો પડ્યો હોય તો એને પણ સમાધાન કરાવશે અને બધાયને આકર્ષશે પોતાની તરફ. એટલે આનું એક વધારાનું નામ કોનું? આ બલરામજીનું. વધારાનું એક નામ સંકર્ષણ પણ પડે છે. લ્યો, આટલા નામ બલરામજીના આચાર્યશ્રીએ પાડ્યા. હવે બીજા કોઈ નામ નથી આ બાળકના.
એટલે હવે આચાર્ય શ્રી રોહિણીના ખોળામાં છે. એ બાળકને જોઈ અને કહે છે, આ દરેક યુગમાં જુદા જુદા શરીર ધારણ કરે છે અને પ્રગટ થાય છે આ બાળક. અને આ સમયમાં, આ યુગમાં આ બાળક શ્યામ વર્ણનો છે. એટલે એનો શ્યામ વર્ણ હોવાના કારણથી પહેલું નામ પાડ્યું આચાર્યશ્રીએ આ બાળકનું. એનું નામ શ્યામ કૃષ્ણ પડે છે. તથા જેને જે નામ પસંદ હશે એ નામથી આને બોલાવશે. કારણ કે આના નામ કેટલા બધા એ કંઈ નક્કી જ નથી. જેવા જેનો ભાવ, જેવું જેને ગમશે એ નામથી બોલાવશે તો એ બાળક આવશે. આ બાળક એને મદદ કરશે, એનું કલ્યાણ કરશે, એને આનંદ આપશે, રાજી કરશે. એટલે આ બાળકના અનંત નામ હરિ અનંત, હરિ કથા અનંતા. અને આ બાળક પ્રેમથી દોડી દોડીને આવશે અને બધાની તકલીફ દૂર કરશે. આપણે આ કૃષ્ણનું નામ શ્યામ પાડ્યું, કૃષ્ણ પાડ્યું એમ. અરે વાલા ભક્તો, એમ કહો ને કે આ બાળક એ મોક્ષ પણ જેને જોઈતો હોય એને મોક્ષે આપશે. અને આ બાળકના નામ જપ એનું બહુ મહત્વ છે. કૃષ્ણ 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 તમે જયપા કરો, એના નામ જપનું બહુ મહત્વ ભાગવતકારોએ બતાવ્યું છે. અને ભગવાન કરતાં તો એના નામનું મહત્વ વધારે છે એમ કહેવામાં આવ્યું છે. એ આપને ખબર છે કે એકવાર આપણે કથામાં કીધું છે, રામ સે બડા રામ કા નામ, રામ સે બડા રામ કા નામ. એટલે રામનું નામ મોટું છે, રામથી એ મોટું એમ ભાગવતકારોએ આપણને બતાવ્યું છે, ઉપદેશ આપ્યો છે. હવે આચાર્યશ્રીએ કીધું કે આ બાળક જેમ જેમ પરાક્રમ કરશે, જુદા જુદા પ્રકારના, અને એ મુજબ પણ એના વધારાના નામ પડ્યા કરશે. મોટો થાય ને, પરાક્રમ કરે, પોતાની પ્રવૃત્તિ કરશે તો એમ એના નામ પડશે. અને એ આપણે પછી કથામાં કહેવાના જ છીએ કે આ આપણું મન હરી લઈએ તો એનું નામ મોહન પડશે. ગોપીઓનું મન હરી લીધું તો એને મોહન નામ પાડ્યું. એનું ચિત્ત ચોરી લીધું, ગોપીઓએ ન આપ્યું તોય, તો એને ચિત્ત ચોર કહેવા માંડ્યા. અને રણ છોડીને એ વયા ગયા એવી લીલા કરી પ્રભુએ, તો એનું નામ રણછોડ પડ્યું. અને આચાર્યશ્રીએ કહ્યું છે કે આ બાળકની જન્મકુંડલી જોતા 7મા સ્થાનમાં રાહુ ગ્રહ પડ્યો છે, 7મા સ્થાનમાં. અને આ પણ ખોટું ન હોય આ કથન. જેની જન્મકુંડલીમાં 7મા સ્થાનમાં રાહુ ગ્રહ પડ્યો હોય એને એક કરતાં વધારે સ્ત્રીઓનો સંગ થાય અને એક કરતાં વધારે સ્ત્રીઓનો સ્વામી એ બને એમ કહેવામાં આવે છે. પ્રિય ભક્તો, આપણે કથાને
આ પ્રભુના કેટલા નામ પાડ્યા, કેવી રીતના, એ કથા આપણે જરાક વિગતવાર અને વિસ્તારથી તો કેવી છે હો. તો આપણે કથાને હવે ટૂંકો વિરામ આપીએ અને પછી આજે તો બહુ રસ લીધા એટલે થોડો થાક પણ લાગ્યો અને બહુ આનંદ કરાવ્યો ભગવાને, બાળકૃષ્ણએ. તો હવે આપણે કથાને વિરામ આપીએ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ,